હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ મારી બેનને સરપ્રાઈઝ આપવા માટે જો ભાઈ અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટ. ક્રિશાબેન સુઈ ગયા છે અને અહીંયા નિકિતાબેનનો બર્થડે છે તો સરપ્રાઈઝ કેકે લઈ લીધી છે આપણે. અને બસ હાઉ ટુ ફીલ યુ? વેરી નાઇસ. અને નક્ષભાઈ એન્જોય વેરી ગુડ. તો જો ભાઈ સરપ્રાઈઝ આપવા માટે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે રાજકોટ. આવવાની હતી કાલે, પણ મેં કીધું આજે મારી સિસ્ટરનો બર્થડે છે તો મેં કીધું એડવાન્સમાં જાય અને સરપ્રાઈઝ આપી જોઈએ. હાઉ ટુ ફીલ ધેમ. જો ભાઈ મારી સિસ્ટરનો બર્થડે છે અને આવી ગયા છે આપણે જમવા બાર. કેયુર Nikita, how to feel? Very good. Enjoy? Very much. મમ્મી મજા આવે છે ને? હાલો બધા જમવા. ગરમા ગરમ ગાંઠિયા ફાફડા ખાવા, અડધા તો ચટઈ થવા માંડ્યા છે. કેયુર કેમ પણ મજા આવે છે? નિકી મમ્મી હા, મજા જ આવે ને. હાલો બધા ફાફડા ખાવા રાજકોટના. મજા આવે છે કીચુબેન? હાય, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છે? આઈ હોપ સો મજામાં હશો. આપણી મોર્નિંગ તો ક્યાંની થઈ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજે લાસ્ટ ડે છે રાજકોટનો. કા ભાઈ આજ રાતે બેક ટુ પેવેલિયન જામનગર. અને ક્રિશાબેન જોયા કુદા કાવા છે. હાય કર દે, હાય કર દે, હાય હાય બોલ. હાય કર દે, હાય. નાની ક્યાં ગયા? નાની બોલાવ. નાની કર દે. અને કેવું જો આરામ ફરમાવે છે. મમ્મી અહીંયા રાજકોટ આવ્યા કેવી મજા આવી? બહુ જ મજા આવી, આનંદ થયો. સરપ્રાઈઝ કેવી લાગી અમારી? મમ્મીને સરપ્રાઈઝ આપી હતી, બધાને બહુ જ મજા આવી ગઈ. બસ જો હવે આજે ફાઇનલી છેલ્લો દિવસ છે તો હમણાં થોડીક વાર સાંજે જમી કરીને શાંતિથી અમે લોકો જાશું હોય. અને આજે છે સરપ્રાઈઝ પાણીની પૂરીનો પ્રોગ્રામ. પાણીની પૂરી ઘરે આવું ને રાજકોટ મમ્મીના હાથની પાણીપુરી ના ખાવું એવું તો બની જ નહીં. એટલે પાણીપુરીનો પ્રોગ્રામ છે. કાલે ઢોસાનો પ્રોગ્રામ હતો પણ બહુ ફટાફટ કાંઈ એટલો બધો વિડીયો કાંઈ લેવાનો નહોતો. બસ બચ્ચા પાર્ટીમાં ઓ બાપરે. આજ મમ્મી અને ક્રિશા બે ટ્વિનિંગ કર્યો છે. બધાને કહેતો કેમ કરે એમને તક કહી દે. ક્રિશા કેવું કરે છે? ક્રિશાબેન રાજકોટ આવીને ફૂલ તોફાની થઈ ગયા છે. હા જો આવો કાંઈક છે રાજકોટનો માહોલ. તો સારું, ચલો મળીએ થોડી વાર પછી. ત્યાં સુધી બાય. સ્ટે ટ્યુન. તો જો ભાઈ ફાઇનલી અમે લોકો નીકળીએ છીએ બજરંગમાં ઢોસા ખાવા. ક્રિશાબેને જો નાની નવા વાવા લઈ દીધા. હાય કર દે, હાય. જો ભાઈ ક્રિશાબેને સરસ મજા. જો ભાઈ હાય કર દે ક્રિશુ. તૈયાર થઈ ગયા છે સરસ મજાના. સારું ચાલો જઈ આવી બજરંગમાં ઢોસા ખાવા. ચાલો બધા બજરંગમાં ઢોસા ખાવા. તીન ટીકડા. અને નક્ષભાઈ પિયા ભેગા વયા ગયા છે ઢોસા ખાવા. નાનીએ લઈ દીધા છે રમકડા અને બધાય ક્રિશાબેન અને નક્ષભાઈ ગોઠવી દીધા છે. બે સ્પાઈડરમેન ને મુખોટાન. જો ભાઈ ધડબડાટી છે. ક્રિશા નક્ષભાઈ કેવી મજા આવે છે? મસ્તની. હજી અડધા રમકડા તંદર છે હો ભાઈ. જો ભાઈ હા. ફ્રેન્ડ્સ, વિશિંગ યુ હેપી ન્યૂ યર. બહુ ટાઈમ પછી આપણે ફરીથી મળીએ છીએ તો એના માટે સોરી. એન્ડ બસ જો રાજકોટથી આવી ગયા છીએ અને બસ જો આવીને ડાયરેક્ટ આપણે લાગી પડ્યા છીએ રસોડામાં. છે પૂરી, છોલે કયો,
તો છોલે છે અને આપણી પાસે મસ્ત મજાની ફુલકા પૂરી છે. તો ચાલો ફટાફટ જમવા. કેયુર કેવી મજા આવે છે? અને નક્ષભાઈ જો આવતા વેત ગાડીનો ખજાનો નાની આપ્યો છે તો ખોલી દીધો છે. અડધા સ્પાઈડરમેન અહીંયા ઉડે છે, અડધા મુખોટામાં ઉડે છે. નાનીએ ઢગલો એ કાપી દીધું છે અને ક્રિશાબેનના નક્ષભાઈ જો ટીવી જોવે છે. અને જો ભાઈ નક્ષભાઈ મજા આવે છે. અને ક્રિશાબેન તો જો ક્રિશા હાય ક્રિશુ ક્રિશુ એનો માહોલ છે. તો ચાલો ફટાફટ હવે આપણા પૂરતી જ છે પૂરી, તો ફટાફટ રસી કરી લઈએ. પાછા રેડી થઈ ગયા છીએ ને જઈએ છીએ મારા માસીજીની ઘરે. ચાલો બધા હાય કદે હાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આજે છે દેવ દિવાળી અને તમને બધાને દેવ દિવાળીની હાર્દિક શુભેચ્છા સાથે આજનો સરસ મજાનો બ્લોગ આપણે નાઇટથી સ્ટાર્ટ કરીએ છીએ. બિકોઝ આજે સવારથી બહુ જ હેક્ટિક ડે હતો અને એક ઘણું મોટું બધું કામ હતું, કારણ કે એ છે ક્રિશાબેનના પિયર્સન કરવાનું. તો ક્રિશાબેનના પિયર્સન થઈ ગયા છે, યાની કે કાન વિંધાઈ ગયા છે અને ધડબડાટી સવાનાપુરમાં બોલાવી નાખી હતી. એટલે બહુ આપણે રસોઈ નથી બનાવી, સવાનાપુરમાં બનાવ્યા હતા ખાલી આપણે દાલ ફ્રાય અને રાઈસ. અને અત્યારે મસ્તીનું મેનુ છે આજે છે કાજુ બટર મસાલાનું શાક અને તવા રોટી. આપણે સરસ મજાની તુલસી વાહ છે. આજે દેવ દિવાળી તો કરી નાખી છે રંગોળી. કોમેન્ટમાં કહેજો કેવી બની છે. જો ભાઈ લાઈનમાં બેસી ગયા છે. હાય નક્ષ. અને નક્ષભાઈનો છેલ્લો દિવસ છે ને. જો ભાઈ હાય ક્રિશુ. ક્રિશાબેન હજી રોવાના મૂડમાં છે. ક્રિશુ હાય ક્રિશુ. ક્રિશુ ટીવી આવી છે એટલે જરાય આંખે ન ઝપકાય. જો ભાઈ કેજો કેવી લાગે છે ક્રિશાબેન. ક્રિશુ દીકી 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 આકી. ક્રિશુ હાય ક્રિશુ હાય. નો જવાબ દે. કેયુર આજે શું છે ફેવરિટ જમવામાં? કાજુ બટર મસાલા જે બહુ મસ્ત બનાવ્યું છે. કહેવાનું નથી અને કેવી રહે 2 ચમચી ખાઈ લીધી છે. ચાલો ફટાફટ બનાવી નાખીએ, કારણ કે બચ્ચાને હવે લાગી ગઈ છે ભૂખ. કાજુ બટર મસાલાનું શાક કરી નાખ્યું છે. જો ભાઈ મસ્તીનું. હજી શણગાર યાની કે કોથમીર નાખવાની બાકી છે અને બાકી જો આપણે તવા રોટીની પ્રિપરેશન ચાલુ કરી દીધી છે. તો ફટાફટ આપણે કરી નાખીને ફટાફટ જમી લઈએ આપણે.